i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। માનવતાનું ઉત્તમ ઉદાહરણ મોંઘીદાટ પાર્ટીઓથી હજી ગાયકેનોલોજિસ્ટ ડોક્ટરે બગોદરાના મંગલ મંદિરમાં નિરાધારની સાથે ઉજવણી કરી। આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પોતાના અંગત પ્રસંગો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી વૈભવી પાર્ટીઓ યોજતા હોય છે, ત્યારે અમદાવાદ જિલ્લાના બગોદરામાંથી માનવતાની મહેક ફેલાવતી એક સુંદર ઘટના સામે આવી છે। એક ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરે પોતાના ખાસ પ્રસંગની હોટલમાં ઉજવવાને બદલે નિરાધારોની સેવા કરી અને ઉજવવાનું પસંદ કર્યું છે। મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા પરિવાર આજે એવા લોકો માટે આશાનું કિરણ બન્યું છે જેમને સમાજે કે પરિવારે તરછોડી દીધા છે। આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીં આવતા લોકોને નિરાધાર નહીં પણ પ્રભુજી કહીને સંબોધવામાં આવે છે। અમદાવાદના ગાયકેનોલોજિસ્ટ ડોક્ટરે સંસ્થાની સાથે મુલાકાત લઈ અહીં આશ્રય લેતા તમામ 550થી વધુ પ્રભુજીઓને બપોરનું ભાવતું ભોજન કરાવી તૃપ્ત કર્યા હતા। આ સંસ્થામાં માત્ર રહેવા જમવાની જ વ્યવસ્થા નથી, પરંતુ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ લોકોની નિસ્વાર્થ ભાવે સારવાર પણ કરવામાં આવે છે। સંસ્થાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અત્યાર સુધીમાં 850થી વધુ લોકોને સાજા કરી તેમના મૂળ પરિવાર સાથે પુનઃમિલન કરવામાં આવ્યું છે। જ્યાં માનવ સેવાએ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવામાં આવે છે તેવું પવિત્ર સ્થાન એટલે બગોદરાનું મંગલ મંદિર। છેલ્લા કેટલાક સમયથી સમાજમાં એક નવો અને સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે। લોકો હવે પોતાના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે પૂર્વજોની પુણ્યતિથિ નિમિત્તે હોટલોમાં ખર્ચ કરવાને બદલે આવી સંસ્થાઓમાં આવી અને જરૂરિયાતમંદોના જઠર ઠારવાનું પસંદ કરી રહ્યા છે। બગોદરાનું મંગલ મંદિર ખરા અર્થમાં પીડિત માનવીઓ માટે મંદિર સાબિત થયું છે। ડોક્ટર દ્વારા કરવામાં આવેલી આ પહેલ સમાજના અન્ય લોકો માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે। શંભુભાઈ લીંબાચિયા, i7 ન્યૂઝ ગુજરાતી, બગોદરા। હું ડૉક્ટર નટુભાઈ પટેલ, ગાયનેકોલોજિસ્ટ। આજે અમે માનવ મંદિર માનવ સેવાના મુલાકાત લીધી અને અહીંયા પ્રભુજીઓને અમે આજના બપોરની રસોઈ માટેનું આયોજન કરેલ। અહીંયા આવી અને અમે જે વસ્તુ જોઈ અને મને તો ઘણું આશ્ચર્ય જ થઈ ગયું કે આ દિનેશભાઈ અને અદ્યુતભાઈ જે સેવા કાર્ય કરી રહ્યા છે એ એક અદ્ભુત સેવા છે। કારણ કે હું ડૉક્ટર તરીકે એટલું તો કહીશ કે જે લોકોને આખા ઇન્ડિયામાંથી લાવી અને એમની સારવાર કરવી, એમને રાખવા, એમને જે મેનેજમેન્ટ કરી અને જમાડવા, સુવડાવવા, ધોવડાવવા, જે કંઈ ક્રિયાઓ બધી છે એ બધી કરી અને જે સેવા કરવી એ એક અદ્ભુત સેવા છે। અને આવી સેવા તો જે માણસ ડેવોટેડ તરીકે સેવા કરી શકતો હોય એ જ કરી શકે। અહીંયા 2016થી આ સંસ્થા ચાલુ થઈ છે અને અત્યાર સુધીમાં લગભગ 2000 પ્રભુજીઓને આ લોકોએ ની સેવા આપેલ છે। એમાંના ઘણા એકદમ સારા થઈ અને એમના ફેમિલીઓના કોન્ટેક્ટ કરી અને જો એ લોકો વિલિંગલી હોય તો એમને ઘેર પાછા પણ મોકલી અને એમને પોતાના સંસારિક જીવનની અંદર જ એમને જોઈન કરાવી શકે છે અને એ સેવા પણ એક અદ્ભુત સેવા છે। બાકી બીજું મારી દૃષ્ટિએ જોવા જઈએ તો અહીંના જે 500 જેટલા લગભગ પ્રભુજીઓ છે એ લોકોની મેડિકલની જે સેવા કરવી એ પણ એક અદ્ભુત છે। કારણ કે એમાંથી કોઈના કોઈ આપણા ઘરમાં એક માણસ જો કંઈ માંદું સરખું થઈ ગયું હોય તો એની જે સેવા કરી એને દવાખાને લઈ જવી, એની ગોળીઓ ખવડાવવી અને એ બધું જે કરીએ છીએ એના કરતાં તો અહીંયા 10 ગણું વધારે કહું તો પણ ચાલે। કારણ કે માણસ જ મેન્ટલી જ પહેલેથી એવો છે કે જેને ગોળીઓ ખવડાવવી પડે છે, પરાણે ખાતા નથી, એમને દવાઓ પીવડાવવી પડે છે અને એમની જે કેર લેવી પડે છે એ સેવા માટે તો જે ડેવોટેડ માણસો છે એ જ કામ કરી શકે। અને આ જોઈ અને મને પણ એટલું અદ્ભુત લાગે છે કે ખરેખર એમની સેવા એક પ્રશંસનીય સેવા છે અને આવી સેવા એ લોકો કરે છે એ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ભાઈ પોતે ગ્રેજ્યુએટ થયા પછી પણ જે આ સેવાની અંદર લાગી ગયો છે અને પિતાશ્રીનું જે વારસા છે એ જાળવી રાખ્યો છે એ બદલ હું એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।